હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ચોખાના લોટના પુલ્લા। તો પુલ્લા તમે ઘણી જાતના ખાધા હશે, પણ આ રીતથી મારી રીતથી તમે આ પુલ્લા ક્યારેય નહીં ખાધા હોય। એકદમ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે આ પુલ્લા। તો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા એક વાટકી ચોખાનો લોટ લીધો છે, એકદમ આપણે જે પાપડી બનાવીએ તે। અને અહીંયા 2 લીલા મરચાં, એક આદુનો ટુકડો અને થોડા લીલા ધાણા। લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। લીલા મરચાંને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે લીલા ધાણા લઈ લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં, થોડું આપણે પાણી ઉમેરીને એને બધું પીસી લઈશું। હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે બધું સારી રીતે પીસી લીધું છે। આપણે એક વાટકી ચોખાનો લોટ લીધો છે, આપણે અહીંયા એક વાસણમાં લઈ લઈશું। એમાં આપણે થોડું પાણી ઉમેરતા જઈને ખીરા જેવું આપણે તૈયાર કરીશું। આનાથી આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે આટલું થોડું હમણાં જાડું રવા દેવાનું છે। હવે આપણે એમાં મસાલા કરીશું। આદુ મરચાં અને ધાણાની પેસ્ટ બનાવી છે એ ઉમેરીશું આપણે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મોરું દહીં, અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર લઈશું, અડધી ચમચી હળદર પાવડર। આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું અને ફરીથી આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધું જ મિક્સ કરી લીધું છે ને આ રીતે આપણે એકદમ પતલું કર્યું છે। બહુ વધારે પડતું પતલું બી નથી કરવાનું, આટલું આપણે પતલું કરવાનું છે। હવે એને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। હવે એને આપણે પુલ્લા ઉતારી લઈશું। તો હવે આપણે અહીંયા તવા પર થોડું તેલ લગાવી લઈશું અને તવા ઉપર આપણે ખીરાને પાથરી લઈશું। સાઈડમાં આપણે થોડું તેલ લગાવી લઈશું। હવે આપણે એને થવા દઈશું। ગેસ આપણે થોડો સ્લો રાખવાનો છે, એટલો બધો બી સ્લો નહીં પણ થોડો સ્લો રાખવાનો છે, આપણે ફૂલ પણ નથી રાખવાનો। હવે આપણે પુલ્લાને થવા દઈશું। હવે આપણે પુલ્લાને પલટાવી લઈશું। હવે આપણે થોડું તેલ સાઈડમાં ચારો તરફ લગાવી લઈશું। બધી સાઈડ આપણે તેલ લગાવી લઈશું। હવે આપણે એને થવા દઈશું। હવે આપણે પલટાવી લઈશું। થોડું તેલ લગાવી લઈશું। હજુ આપણે એક બાજુ કાચું છે એટલે એક બાજુ હજુ થવા દઈશું। આ બાજુ કાચું છે એટલે એને આપણે 1 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો સરસ પુલ્લો આપણો બનીને તૈયાર છે। પુલ્લાને આપણે કાઢી લઈશું। આવી જ રીતે આપણે બધા પુલ્લા બનાવી લઈશું। બધા જ પુલ્લા આપણા બનીને તૈયાર છે। જો તમારા પુલ્લા કદાચ તમારાથી ના ઉતરતા હોય તો તમે અંદર 2 ચમચી ચણાનો લોટ એડ કરીને તમે પુલ્લાને સરસ રીતે બનાવી શકો છો। તો જો તમને ચોખાના લોટના પુલ્લા બનાવવાની રીત મારી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।